હેલો મિત્રો, વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ. હું છું મનીષ મેવાડા. તો મિત્રો, આપણે બાયોમોલિક્યુલ્સ એટલે કે જૈવિક અણુઓ ભણી રહ્યા હતા. ધોરણ 11નું ચેપ્ટર જે NCERT નીટ લાઇન ટુ લાઇન ભણી રહ્યા છે અને જે નીટ માટે અત્યંત બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો એની અંદર મિત્રો આપણે બે એક્સપેરિમેન્ટ જોયા હતા કે કેવી રીતે ઓર્ગેનિક ઇનઓર્ગેનિક જે પદાર્થો છે એટલે કે કાર્બનિક અકાર્બનિક પદાર્થો છે એને કેવી રીતે આપણે અલગ પાડી શકીએ છીએ, એનું પૃથ્થકરણ કરી શકીએ છીએ. એવા બે પ્રયોગ આપણે જોયા હતા. આજે મિત્રો આપણે શરૂઆત કરીશું અલગ અલગ બાયોમોલિક્યુલ્સ ભણવાની. દરેક વિડીયોમાં અલગ અલગ બાયોમોલિક્યુલ્સ હું ડિટેલમાં ભણાવીશ, એટલે કે જૈવિક અણુ હું ડિટેલમાં ભણાવીશ. NCERT લાઇન ટુ લાઇન ઘણા બધા વિદ્યાર્થીઓને આ ચેપ્ટરમાં બહુ જ તકલીફ પડે છે, પણ મિત્રો તમે NCERT લાઇન ટુ લાઇન અહીંયા ભણશો, દરેક કોન્સેપ્ટ સમજજો તો તમને ક્યાંય તકલીફ નહીં પડે. તો આજે મિત્રો શરૂઆત કરીશ એમિનો એસિડથી, રાઈટ. તો આજે આપણે આ વિડીયોની અંદર સ્પેશિયલી એમિનો એસિડ વિશે વાત કરવાની છે. ફરીથી કહું છું, આજે આપણે ફક્ત એમિનો એસિડ વિશે ડિટેલમાં વાત કરીશું. મિત્રો, છેક સુધી વિડીયો જોઈ વચ્ચે ક્યાંય પણ સ્કીપ ના કરતા, અને જો નવા છો તો અત્યારે સબસ્ક્રાઇબ કરી દો. નીટ માટે અત્યંત કામ લાગશે, 100% ફાયદો થશે. નીટમાં ચોક્કસથી સારા માર્ક્સ પણ આવશે. મિત્રો સમજશો તો નીટના પ્રશ્નો લખી શકશો. તો મિત્રો શરૂઆત કરીએ. તો એક એમિનો એસિડ કાર્બનિક રસાયણ હોય છે. ઇટ મીન્સ કે કાર્બનિક છે, એની અંદર કાર્બન છે. મિત્રો ઓબ્વિયસલી કાર્બનિક ની વ્યાખ્યા મેં આગળ આપેલી છે કે જેની અંદર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજનની સંયોજકતા હોય એવા બધા પદાર્થોને મિત્રો કાર્બનિક કહેવાય છે, રાઈટ. તો ઓબ્વિયસલી કાર્બન ધરાવે છે એમિનો એસિડ, તો કાર્બનિક રસાયણ છે જેમાં એક જ કાર્બન, આલ્ફા કાર્બન પર એક એમિનો સમૂહ અને એક એસિડિક સમૂહ આવેલા હોય છે. અહીંયા તમે જોઈ શકો છો, મેં આકૃતિ મતલબ એક એમિનો એસિડની રચના દોરી છે જેમાં તમે જોઈ શકો છો કે આલ્ફા કાર્બન છે. મિત્રો આલ્ફા અને બીટા કાર્બન શું છે? દાખલા તરીકે હું આવી રીતે લખું, આ NH2 કાર્બન અને પછી લખું COOH અને અહીંયા H લખું છું અને અહીંયા R લખું છું. તો આ મિત્રો એમિનો એસિડ નહીં કહેવાય, કારણ કે આ બીટા કાર્બન થઈ ગયું. મિત્રો એમિનો એસિડની અંદર આલ્ફા કાર્બન ઉપર શું આવેલું એટલે કે પહેલો કાર્બન જે છે ને આલ્ફા કાર્બન કહેવાશે. મિત્રો સિમ્પલ, રાઈટ. આપણે બાયોલોજીની ભાષામાં ડિટેલમાં નહીં જઈએ, કેમિસ્ટ્રીમાં ડિટેલમાં તમે ભણશો મિત્રો. તો અહીંયા પહેલો કાર્બન છે ને આલ્ફા કાર્બન કહીશું. આલ્ફા કાર્બન ઉપર જો મિત્રો આલ્ફા કાર્બન છે, હું રાઉન્ડ કરું છું વચ્ચોવચ, અને એની ઉપર એક એમિનો સમૂહ, અહીંયા તમે જુઓ છો એમિનો સમૂહ છે, અને એક એસિડિક સમૂહ આ બાજુ જોઈ શકો છો, COOH, એક એસિડિક સમૂહ છે. એમિનો સમૂહ એ મિત્રો બેઝિક સમૂહ છે, રાઈટ, બેઝિક સમૂહ છે, અને COOH એ એસિડિક સમૂહ છે, રાઈટ. એટલે તે આલ્ફા કાર્બન છે, આથી તેને આલ્ફા એમિનો એસિડ કહે છે, રાઈટ. તો આવા એમિનો એસિડ મિત્રો આલ્ફા એમિનો એસિડ કહેવામાં આવે છે. તે પ્રસ્થાપિત મિથેન છે. તમને ખબર છે મિથેનની અંદર મિત્રો કાર્બનના અંદર હાઇડ્રોજનની 4 સંયોજકતા હોય છે આવી રીતે, પણ અહીંયા પ્રસ્થાપિત મિથેન છે એટલે કે 3 સંયોજકતાની અંદર તમે જોશો કે એકની અંદર NH2 એટલે કે એમિનો ગ્રુપ જોડાયેલું છે, એકની અંદર COOH જોડાયેલું છે, અને એકની અંદર R સમૂહ છે. R સમૂહમાં વેરિયેબલ સમૂહ હોઈ શકે છે જેનાથી ઘણા બધા એમિનો એસિડ બનતા હોય છે મિત્રો, રાઈટ. તો તે પ્રસ્થાપિત મિથેન છે, આવી રીતે મિત્રો કહી શકાય. Hની જગ્યાએ મિથેનના અંદર Hમાં બધી ચારે બાજુ હાઇડ્રોજનની સંયોજકતા હોય છે મિત્રો. તો તેમાં 4 પ્રતિસ્થાયી સમૂહ 4 સંયુક્ત સ્થાને જોડાયેલા હોય છે. જો પ્રતિસ્થાયી સમૂહ અલગ અલગ છે, COOH, NH2, H, R, આવા અલગ અલગ સમૂહ જોડાયેલા છે ચારે બાજુ, રાઈટ. આ સમૂહ કયા હોય છે મિત્રો? તો એક હાઇડ્રોજન હોય છે. તમે ઉપર જોઈ શકો છો એમિનો એસિડના સ્ટ્રક્ચરમાં હાઇડ્રોજન હોય છે. કાર્બોક્સિલિક સમૂહ હોય છે, COOH સમૂહ હોય છે. એમિનો સમૂહ એટલે કે NH2 સમૂહ એમિનો સમૂહ કહેવાશે, અને તથા વિવિધ સમૂહ જેને R સમૂહથી ઓળખવામાં આવે છે. મિત્રો R સમૂહમાં અલગ અલગ સ્ટ્રક્ચર આવેલા હશે જેનાથી અલગ અલગ એમિનો એસિડના નામ બનશે, રાઈટ. તો R સમૂહની પ્રકૃતિના આધારે એમિનો એસિડના ઘણા છે. પ્રોટીનમાં 20 પ્રકારના એમિનો એસિડ આવેલા હોય છે. એટલે ટોટલ મિત્રો 20 પ્રકારના એમિનો એસિડ જોવા મળે છે, જે આરના કારણે અલગ અલગ નામ આપ્યા છે. મેં 20 ઉપર લખ્યા છે મિત્રો, તમે જોઈ શકો છો કે ઇસેન્શિયલ, અહીંયા મેં 2 કેટેગરી પાડી છે એમિનો એસિડની, એસેન્શિયલ અને નોન એસેન્શિયલ. એસેન્શિયલ એટલે કે જરૂરી એમિનો એસિડ, અને નોન એસેન્શિયલ એટલે બિનજરૂરી એમિનો એસિડ. જરૂરી એમિનો એસિડ એટલે મિત્રો એવા એમિનો એસિડ કે જે આપણા ડાયટમાં હોવા જરૂરી છે, આપણા શરીર માટે અત્યંત જરૂરી છે એવા. નોન એસેન્શિયલ એટલે મિત્રો એ જે શરીરમાં ઓલરેડી બનતા હોય છે એવા નોન એસેન્શિયલ કહેવાય. એસેન્શિયલ જરૂરી છે, જે બહારથી લેવા પડશે મિત્રો, જરૂરી છે એટલા માટે, રાઈટ. અને નોન એસેન્શિયલ મિત્રો એટલે કે બહારથી જે મતલબ આપણે ડાયટમાં લેવા પડશે મિત્રો, યાદ રાખજો. બહારથી નોન એસેન્શિયલ બહારથી જરૂર નથી મિત્રો, જે ઓલરેડી શરીરમાં બને છે એટલા માટે એને બિનજરૂરી કીધા છે. જે બહારથી લેવાની જરૂર નથી, શરીરમાં ઓલરેડી બને છે, ઓકે. તો આ બંનેનો તફાવત છે. તો 20 એમિનો એસિડના નામ અહીંયા લખેલા છે: હિસ્ટિડીન, આઇસોલ્યુસિન, લ્યુસિન, લાઇસિન, મિથિયોનિન. તમે બધા વાંચી શકો છો. 20 અહીંયા મેં ઉપર
અહીંયા તમે ચોક્કસથી જોઈ શકો છો 20 એમિનો એસિડના નામ. જો કે આપણે નામ આવતા નથી, પણ છતાં પણ કેટલાક ઉદાહરણો આવે છે, એટલા માટે મેં 20 નામ લખ્યા છે, તમે વાંચી શકો છો. ઓકે, તો પ્રોટીનના એમિનો એસિડના R સમૂહ હાઇડ્રોજન એમિનો એસિડ ગ્લાયસિન. સપોઝ કે R સમૂહના સ્થાને મિત્રો હાઇડ્રોજન છે, H છે, તો એનું એક નામ બની જશે ગ્લાયસિન. દાખલા તરીકે એમિનો એસિડ ગ્લાયસિન કહેવાશે. મિથાઇલ સમૂહ હોય તો એને એલેનિન કહેવાશે. નીચે મિત્રો આપણે આમ તો અહીંયા તમે જુઓ આ આકૃતિમાં કે R સમૂહના અંદર મિત્રો H જોડાયેલો છે તો એને ગ્લાયસિન કહીશું. એ મિથાઇલ સમૂહ જોડાયેલો છે તો મિત્રો આ એમિનો એસિડ નામ બદલાઈ જશે એલેનિન. અને અહીંયા સેરિન કહીશું મિત્રો. આવું CH2OH જોડાયેલું છે તો મિત્રો એને સેરિન કહીશું. રાઈટ, તો આ રીતે R સમૂહમાં અહીંયા 3 એક્ઝામ્પલ આપ્યા છે કે એમિનો એસિડ ગ્લાયસિન મિથાઇલ સમૂહ જોડાયેલો તો એને એલેનિન એમિનો એસિડનું નામ આપીશું. હાઇડ્રોક્સી મિથાઇલ સમૂહ જોડાયેલો છે તો મિત્રો સેરિન નામ આપીશું. નીટમાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે મિત્રો, ઉદાહરણ પૂછાઈ શકે છે. નીચે R સમૂહના સ્થાને કોઈ પણ સમૂહ જોડાયેલું છે અને એનું એમિનો એસિડનું નામ પૂછાઈ શકે છે. તો અહીંયા આકૃતિમાં આપેલું છે કે H હોય તો મિત્રો એ ગ્લાયસિન છે, CH3 હોય તો મિત્રો એલેનિન છે, CH2OH હોય હાઇડ્રોક્સી મિથાઇલ તો સેરિન મિત્રો એમિનો એસિડનું નામ થશે. તો આઈ હોપ તમને અહીંયા એક્ઝામ્પલ ખબર પડી ગઈ છે, નીચે આકૃતિમાં આપેલા છે. રાઈટ, તો 20 એમિનો એસિડમાંથી 3 એમિનો એસિડની આકૃતિ 9.1માં દર્શાવવામાં આવેલ છે, જે મેં તમને બતાડી દીધા છે. હવે આગળ જઈએ મિત્રો, તો એમિનો કાર્બોક્સિલિક તથા R ક્રિયાશીલ સમૂહની આવશ્યકતા એમિનો એસિડના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો માટે જરૂરી છે. તો મિત્રો ઓબ્વિયસલી R સમૂહમાં જેટલા મતલબ અલગ અલગ સમૂહ આવેલા છે, અલગ અલગ એમિનો એસિડ, એનાથી મિત્રો એની ભૌતિક રચના અને રાસાયણિક ગુણધર્મો બદલાશે. રાસાયણિક ગુણધર્મો મિત્રો એસિડિક થઈ શકે છે, બેઝ થઈ શકે છે, અને એની ભૌતિક રચના પણ બદલાઈ શકે છે મિત્રો. રાઈટ, એને ટોટલી સ્ટ્રક્ચર બદલાઈ શકે છે. રાઈટ, એટલા માટે R સમૂહ અલગ અલગ એમિનો એસિડમાં અલગ અલગ ગોઠવાયેલા છે, જેમ કે આગળ મેં તમને એક્ઝામ્પલમાં બતાડ્યા મિત્રો. રાઈટ, એમિનો તથા કાર્બોક્સિલિક સમૂહની સંખ્યાને આધારે એસિડિક, ઉદાહરણ તરીકે ગ્લુટામિક એસિડ, બેઝિક ઉદાહરણ તરીકે લાઇસિન. તો અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે કે દાખલા તરીકે કોઈ એમિનો એસિડના વર્ગો છે મિત્રો, જેમાં વાત કરીએ તો એસિડિક એમિનો એસિડ કયા, તમારે એક્ઝામ્પલ યાદ રાખવાના છે. ગ્લુટામિક એસિડ એક્ઝામ્પલ તરીકે. બેઝિક એમિનો એસિડ કયા, તો ઉદાહરણ તરીકે અહીંયા આપેલું છે લાઇસિન. આટલું જ યાદ રાખજો મિત્રો, બીજા ઘણા બધા યાદ રાખવાની જરૂર નથી. NCERTમાં જેટલા આપ્યા છે એટલા યાદ રાખજો. તટસ્થ એમિનો એસિડ કયા, તો વેલાઇન. મિત્રો જો કોઈ એસિડિક એમિનો એસિડ હશે તો એની અંદર ઓબ્વિયસલી જે એસિડિક ગુણધર્મો અંદર વધારે હશે, કાર્બોક્સિલિક સમૂહની સંખ્યા વધારે હશે. R સમૂહમાં એની સંખ્યા વધારે હશે. ઓબ્વિયસલી આખા એમિનો એસિડમાં COOH ની સંખ્યા વધારે હશે. અને જો કોઈ બેઝિક એમિનો એસિડ છે તો એની અંદર ઓબ્વિયસલી NH2ની જે સંખ્યા છે, એમિનો ગ્રુપની સંખ્યા વધારે હશે. R સમૂહમાં પણ એની સંખ્યા વધારે છે, તો એને મિત્રો બેઝિક કહેવાશે. તટસ્થ કહીશું તો ઉદાહરણ તરીકે વેલાઇન અહીંયા આપ્યું છે. તટસ્થ ઉદાહરણ તરીકે યાદ રાખજો, તટસ્થ એમિનો એસિડનું ઉદાહરણ યાદ રાખવાનું છે મિત્રો વેલાઇન, કે જેની અંદર બંને કાર્બોક્સિલિક સમૂહ અને એમિનો સમૂહ બંને મિત્રો સેમ હશે. તેવી જ રીતે એરોમેટિક એમિનો એસિડ, એટલે કે મિત્રો તમે આવી રીતે તમે કેમિસ્ટ્રીમાં ભણતા હશો, એરોમેટિક બેન્ઝીન જેવા ચક્રો આવેલા હશે. તો આ ચક્રોમાં આવેલા જે એમિનો એસિડ છે, ટાયરોસિન, ફિનાલ એલેનિન, ટ્રિપ્ટોફેન, તમારે 3 ઉદાહરણ યાદ રાખવાના છે. તમને યાદ રાખવાની ટ્રીક કહું મિત્રો, તમે ચક્ર દોરો આવું એટલે ટાયર જેવું છે, એટલે એવી રીતે યાદ રાખજો તો ટાયરોસિન. રાઈટ, ટ્રિપ્ટોફેન યાદ રાખજો, બીજું ટ પરથી છે એટલે તમને ઇઝીલી યાદ રહી જશે. ટ્રિપ્ટોફેન, ટાયરોસિન અને છેલ્લું છે ફિનાઇલ એલેનિન. મિત્રો યાદ રાખજો ફિનાઇલ એલેનિન. તો 3 નામ યાદ રહેશે એરોમેટિક એમિનો એસિડના. રાઈટ, તો એમિનો એસિડનો એક વિશેષ ગુણ છે કે તે એમિનો તથા કાર્બોક્સિલિક સમૂહ આયનીકરણ પ્રકૃતિના હોય છે. આયનીકરણ પ્રકૃતિ એટલે મિત્રો એ એક્સચેન્જ કરી શકે છે, આયન એક્સચેન્જ કરી શકે છે, અને તેથી જુદી જુદી pH વાળા દ્રાવણમાં એમિનો એસિડની રચના બદલાતી રહે છે. જેમ કે મેં અહીંયા લખી છે, જો મેઇન એમિનો એસિડનું સ્ટ્રક્ચર તમે જાણો છો, હું અહીંયા દોરું છું ઉપર મિત્રો, જુઓ હું મેઇન એમિનો એસિડનું સ્ટ્રક્ચર દોરું છું, જે અસલીમાં આવી રીતે છે. હું અહીંયા દોરું છું, બ્લુ કલરથી દોરું છું. તમે જુઓ સી, આ બાજુ મિત્રો એક ગ્રુપ આવેલું છે. કયું ગ્રુપ મિત્રો? કાર્બોક્સિલિક ગ્રુપ. અને આ બાજુ મિત્રો એક એમિનો ગ્રુપ આવેલું છે, NH2 ગ્રુપ આવેલું છે. નીચે મિત્રો R સમૂહ છે, જેનાથી એમિનો એસિડનું નામ બદલાશે મિત્રો. ઉપર હાઇડ્રોજન છે. આ એક ઓરિજિનલ એમિનો એસિડનું એક સામાન્ય સ્ટ્રક્ચર મેં મિત્રો દોર્યું. પણ જો મિત્રો તટસ્થમાં તમે મૂકશો, તટસ્થ દ્રાવણમાં મૂકશો, જ્યાં તમને એમિનો ગ્રુપ અને જે કાર્બોક્સિલિક ગ્રુપની સંખ્યા સમાન હશે, તો એ શું કરી શકશે મિત્રો? તો એ આયન એક્સચેન્જ કરી શકશે પોતાની જાતે જ મિત્રો. એટલે કે આ હાઇડ્રોજન છે, અહીંયા એ એમિનો ગ્રુપ એને ગ્રહણ કરી શકશે. તો આવી સ્થિતિ થશે. તો અહીંયા તમે નીચે નંબર 1માં જોઈ શકો, તટસ્થમાં તમે એમિનો એસિડને મૂકશો તો એ હાઇડ્રોજન પોતે જ મતલબ
એસિડિક અને બેઝ બંને તરીકે વર્તે લખ્યું છે મિત્રો. એસિડમાં એસિડ તરીકે વર્તશે અને બેઝમાં બેઝ તરીકે વર્તશે મિત્રો. તો અહીંયા તટસ્થમાં બંને તરીકે વર્તી શકે છે, પોતાના જ આયન એક્સચેન્જ કરી શકે છે. એટલા માટે મિત્રો આવા જે એમિનો એસિડ અને એને ઝ્વિટર આયન કહેવાય, રાઈટ. તો અહીંયા આપ્યું છે મિત્રો બી ઝ્વિટર આયનિક સ્વરૂપ છે. અહીંયા તમે નીચે જોઈ શકો છો કે મેં હમણાં આકૃતિમાં બતાડ્યું કે જો COO એસિડિક છે, માઇનસ થઈ ગયું મિત્રો, અને NH3 પ્લસ એટલે બેઝિક તરીકે વર્તે છે. એ બેઝિક તરીકે વર્તે છે. COOH જ્યારે રિમૂવ કરે મિત્રો, યાદ રાખજો, હું ક્લિયરલી સમજાવું છું, જ્યારે કોઈ કાર્બોક્સિલિક સમૂહ જે H રિમૂવ કરે છે તો એ એસિડિક પ્રકૃતિ દર્શાવે છે, અને NH2 જો H ગ્રહણ કરે છે તો એ બેઝિક પ્રકૃતિ દર્શાવે છે. તો બંને અહીંયા એઝ અ એક્ટ કરે છે એસિડ અને બેઝ તરીકે તટસ્થની અંદર, રાઈટ. પોતે જ પોતાનો આયન ગ્રહણ કરી લે છે. તો આવા આયનને મિત્રો ઝ્વિટર આયન કહેવામાં આવે છે, રાઈટ. હું તમને છેલ્લી લાઈન સમજાવું છું કે જુદી જુદી pH વાળા દ્રાવણમાં એમિનો એસિડની રચના બદલાતી રહે છે, રાઈટ. હવે જો એસિડમાં દાખલા તરીકે સામાન્ય તમે સામાન્ય એમિનો એસિડને એસિડમાં દ્રાવણમાં મૂકશો તો એસિડમાં ઓબ્વિયસલી H+ નું પ્રમાણ વધારે હશે માધ્યમની અંદર. તો શું થશે કે H તો રિમૂવ નહીં થાય, કારણ કે H+ નું પ્રમાણ વધારે છે. એટલે મિત્રો શું થશે કે આજુબાજુમાંથી H+ વધારે હોવાના કારણે એ શું કરશે, બેઝ તરીકે વર્તશે એમિનો એસિડ, એટલે કે NH2 ની જગ્યાએ NH3 થઈ જશે. તો અહીંયા મેં રચનામાં આકૃતિમાં બતાવેલું છે, તમે જો હું લાઈન કરું છું અહીંયા NH3 થઈ ગયું, એટલે કે બેઝ તરીકે વર્તે છે. એસિડિક પ્રકૃતિમાં એસિડમાં એટલે કે અહીંયા દ્રાવણમાં H+ વધારે છે, તો એસિડમાં એ બેઝ તરીકે વર્તે છે. NH2 ગ્રહણ કરે છે H+ અને NH3 બની જાય છે, તો એઝ અ બેઝ તરીકે વર્તે છે એસિડમાં. અને એવી રીતે બેઝિકમાં મિત્રો OH વધારે છે આજુબાજુ, એટલે મિત્રો શું કરશે કે જે ઉપર જો સામાન્યમાં મિત્રો આ H+ દૂર થશે અને OH સાથે જોડાઈને H2 બનાવી દેશે મિત્રો, રાઈટ. તો બેઝમાં છે, બેઝમાં OH વધારે છે, તો હાઇડ્રોજન રિમૂવ થઈ ગયું, તો COO એ માઇનસ થઈ ગયું મિત્રો, એટલે એસિડિક તરીકે વર્ત્યું. તો બેઝિકમાં મિત્રો એ એસિડિક તરીકે વર્તે છે. યાદ રાખજો કે એસિડિક એટલા માટે મિત્રો કે H+ રિમૂવ કરે ઇટ મીન્સ કે એસિડિક તરીકે વર્તે છે. જો NH2 H+ ગ્રહણ કરે તો બેઝિક તરીકે વર્તે છે. તો અલગ અલગ દ્રાવણમાં મેં મિત્રો બતાવ્યા, ઉપર એક સામાન્ય રચના છે, એને અનુસંધાનમાં બધું વિચારજો મિત્રો. અહીંયા NH2 મેં લખ્યું હતું પહેલા, અહીંયા સામાન્યમાં મિત્રો શું છે NH2, અને પછી અને આ સ્ટ્રક્ચરને અલગ અલગ માધ્યમમાં મૂકીએ તો એ કેવી રીતે બિહેવ કરે છે, કેવું બને છે, એ ત્રણે ત્રણ કન્ડિશન મેં મિત્રો અહીંયા દર્શાવેલી છે. આઈ હોપ તમને અહીંયા બધું જ ક્લિયર થઈ ચૂક્યું છે. અહીંયા પણ સેમ એ રીતે ત્રણે ત્રણ રચનાઓ બતાવેલી છે, જે તમે જોઈ શકો છો ઇઝીલી. મેં ઉપર જે રીતે બતાવી એ રીતે મેં તમને સમજાવી છે. અહીંયા ચિત્રમાં આપણે ચોપડીમાં જે આકૃતિ આપી છે એ પણ સમજવી જરૂરી હતી, એટલા માટે મિત્રો મેં તમને બધું જ ક્લિયરલી સમજાવ્યું. આઈ હોપ એક એક વસ્તુ ક્લિયર થઈ ગઈ છે. કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટમાં જણાવજો, હું ચોક્કસથી રિપ્લાય આપીશ. આ ચેપ્ટર મિત્રો કોન્સેપ્શનલ છે, એક એક વસ્તુને સમજો, લાઈન ટુ લાઈન સમજો, ચોક્કસથી આવડી છે. આઈ હોપ વિડીયો ગમે તો લાઈક કરજો, બધાને શેર કરજો. થેન્ક યુ સો મચ.